નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો. વાલોડ તાલુકાના બાજીપુરા ગામના સંજય કોલોની વિસ્તારના લોકોએ ગ્રામસભા ફરી યોજવા આવેદન આપ્યું. તાપી જિલ્લાના કલેક્ટરના બાજીપુરા ગામના સંજય કોલોની વિસ્તારના લોકોએ શુક્રવારના રોજ 1 કલાકની આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી, જેમાં ગ્રામસભા ઉપસરપંચ દ્વારા અભદ્ર વર્તન કર્યું હોવાના આક્ષેપ કર્યા છે. સાથે ગ્રામસભાનું ફરી આયોજન કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે, જેમાં સંજય કોલોની વિસ્તારના લોકો હાજર રહ્યા હતા. તાપી જિલ્લા માર્ગ મકાન વિભાગ સ્ટેટ શાખામાં વ્યારાપેટા ડિવિઝનમાં ફરજ બજાવતા અધિકારીને પ્રમોશન મળ્યું. તાપી જિલ્લા માર્ગ મકાન વિભાગ સ્ટેટ વિભાગમાં ફરજ બજાવતા જે પટેલને પ્રમોશન મળ્યું છે, જે અંગે 4 કલાકે મળતી વિગત મુજબ વ્યારાપેટા વિભાગમાં ફરજ બજાવતા અધિકારી જગુ પટેલને પ્રમોશન આપી સુરત ખાતે બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. વાલોડ તાલુકાના વીરપુર ગામે ધારાસભ્યના હસ્તે કરોડોના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના વીરપુર ગામે શુક્રવારના રોજ 11 કલાકની આસપાસ કરોડો રૂપિયાના વિકાસના કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય મોહન ઢોળેના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં વીરપોર અને પેલાડ બુહારી ગામને વિકાસના કામો મળતા ગ્રામજનોમાં ખુશી જોવા મળી હતી. કુકરમુંડા તાલુકાના મોરાંબા ગામેથી વલી મટકાનો જુગાર ઝડપી પાડતી પોલીસ. તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસ મથક ખાતેથી શુક્રવારના રોજ 4 કલાકે મળતી વિગત મુજબ મોરાંબા ગામે વલી મટકાનો જુગાર ચાલતો હોવાની બાતમીના આધારે રેડ કરવામાં આવતા વલી મટકાનો જુગાર રમી અને રમાડતો ઈસમ ઝડપાયો હતો, જેમાં પોલીસે સુલતાન નાયક નામના ઈસમને ઝડપી લઈ મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી છે. સોંગઢ તાલુકાના સાંઢકુવા ગામે ખેતરમાં પ્રાણીના બચ્ચા નજરે પડ્યા, જે બચ્ચા દીપડીના હોવાનું અનુમાન. તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના સાંઢકુવા ગામના ખેડૂત તેમના ખેતરમાં ઘાસચારો લેવા ગયા હતા, ત્યારે કોઈ પ્રાણીના બચ્ચા નજરે પડ્યા હતા, જેને જોતા દીપડીના બચ્ચા હોવાનું અનુમાન ખેડૂત દ્વારા લગાવવામાં આવ્યું છે, જેને લઈ શુક્રવારના રોજ 2 કલાકે વન વિભાગને પાંજરું મૂકવા વિનંતી કરવામાં આવી હતી. ડોલવણ તાલુકાના ચાકધરા ગામે ઘરમાં સાપે ડંખ મારતા આધેડને સારવાર અર્થે ખસેડાયા. તાપી જિલ્લાના વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતેથી 6 કલાકે મળતી વિગત મુજબ ડોલવણ તાલુકાના ચાકધરા ગામના નીચલા ફળિયામાં રહેતા ગણેશભાઈ પવારને તેમના ઘરમાં કોઈ સાપે ડંખ મારતા પરિવારના સભ્યોને જાણ કરતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર આપવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. તાપી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું. તાપી જિલ્લાના કલેક્ટરને ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચાના અગ્રણીઓ દ્વારા આવેદનપત્ર અપાયું હતું, જેમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને ઓબીસી કેટેગરીને 27% અનામત આપવા માંગ કરી અલગ અલગ મુદ્દા આવરી લઈ આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી, જે અંગે 2 કલાકે માહિતી મળી હતી. ડોલવણ તાલુકાના પાટી ગામે મહાકાય અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પાટી ગામના નવાથી ફળિયા ખાતે આવેલ પ્રાથમિક શાળા પાસે રહેતા દલુભાઈ ગામેના ઘર નજીકથી મહાકાય અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જેમાં તેમને અજગર નજરે પડતા એનિમલ ટીમના સભ્યોને જાણ કરવામાં આવતા તાત્કાલિક અજગરનું રેસ્ક્યુ કરી ઊંડાના જંગલમાં મુક્ત કરવાની તજવીજ શુક્રવારના રોજ 11 કલાકે હાથ ધરાઈ હતી. સમયક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો અને લિંક તમારા મિત્રો પર શેર કરશો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારના અપડેટ સાથે. આભાર.